નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનવીકે સ્ટડી ઝોન ની અંદર તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન એનું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ 2026 જે દ્વિતીય પરીક્ષા માટે છે એનો વિભાગ સી પ્રકરણ 16 નું સંપૂર્ણ સોલ્યુશન છે આ વિડીયોની અંદર જોવાના છીએ. તો ચાલો શરૂઆત કરશું પ્રશ્ન નંબર 1 થી. પહેલો પ્રશ્ન છે કે ઋતુ પરિવર્તનની ઘટના કયા કારણોથી થાય છે? તો પૃથ્વી પોતાની ધરીને 66.5 અંશના ખૂણે નમેલી રાખીને સૂર્યની આસપાસ ફરે છે. તેથી વર્ષ દરમિયાન ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધ વારાફરતી સૂર્યની સામે નમેલા રહે છે. જે ગોળાર્ધ સૂર્યની સામે નમેલો હોય ત્યાં સૂર્યના કિરણો સીધા પડે છે. સીધા કિરણોમાંથી ગરમી વધારે મળે છે. દિવસો પણ વધુ લાંબા હોય છે. આથી ત્યાં ઉનાળો હોય છે. જે ગોળાર્ધ સૂર્યની વિરુદ્ધ દિશામાં નમેલો હોય ત્યાં સૂર્યના કિરણો ત્રાંસા પડે છે અને ત્રાંસા કિરણોમાંથી ઓછી ગરમી મળે છે. અહીં રાત્રિની લંબાઈ વધારે અને દિવસની લંબાઈ ઓછી હોય છે. આથી ત્યાં શિયાળો હોય છે. અહીં તમે આકૃતિ પણ જોઈ શકો છો સૂર્યના કિરણો કઈ રીતે પડે છે. બરાબર. હવે 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો દક્ષિણ ગોળાર્ધમાં મકર વૃત્ત પર સીધા પડે છે. તેથી દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો અને ઉત્તર ગોળાર્ધમાં શિયાળો હોય છે. એ સમયે ભારતમાં દિવસ ટૂંકો અને રાત્રિ લાંબી તથા ઠંડી હોય છે. 21 જૂને સૂર્યના કિરણો ઉત્તર ગોળાર્ધમાં કર્કવૃત્ત પર લંબ પડે છે. તેથી ઉત્તર ગોળાર્ધમાં ઉનાળો અને દક્ષિણ ગોળાર્ધમાં શિયાળો હોય છે. એ સમયે ભારતમાં દિવસ લાંબો અને રાત્રિ કેવી હોય છે? તો કે ટૂંકી હોય છે. અહીંયા પ્રશ્ન 1 પૂરો થાય છે. હવે પ્રશ્ન 2 કે સમુદ્ર સપાટીથી ઊંચાઈ વધતા હવામાનમાં શા ફેરફાર થાય છે? તો સમુદ્રની સપાટીથી વાતાવરણમાં જેમ ઊંચે જઈએ તેમ હવાનું તાપમાન અને દબાણ ઘટે છે. સામાન્ય રીતે 165 મીટરે 1 અંશ સેલ્સિયસ અથવા તો 1000 મીટર એટલે કે 1 કિલોમીટરની ઊંચાઈ 6.5 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન ઘટતું હોય છે. હવાનું દરેક સ્તર તેને નીચેના સ્તર પર દબાણ કરે છે. ઊંચાઈ પર હવાના સ્તરો ઓછા અને પાતળા હોવાથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ હવાનું દબાણ ઘટે છે. આથી જ ઊંચા પહાડી પ્રદેશોમાં ઉનાળામાં પણ ઠંડકવાળી આબોહવા રહે છે. દાખલા તરીકે ઉત્તર ગુજરાતના મેદાનમાં ખૂબ ગરમી પડે છે. જ્યારે તેની નજીકમાં ઊંચાઈ પર આવેલા માઉન્ટ આબુના ગિરિમથક પર ઉનાળામાં ખુશનુમા અને આહલાદક આબોહવા અનુભવાતી હોય છે. ભૂપૃષ્ઠની ઊંચાઈ વરસાદમાં વધારો કરે છે. હિમાલય પર્વતના બહુ ઊંચા શિખરો 12 માસ બરફથી છવાયેલા રહે છે. ભેજવાળી હવા ઊંચે ચડતા ઠંડી પડે છે અને વરસાદ આપે છે. દાખલા તરીકે અસમ અને મેઘાલયની પહાડી વિસ્તારોમાં જેમ ઊંચાઈ વધતી જાય છે તેમ વરસાદનું પ્રમાણ પણ વધતું જતું હોય છે. ત્રીજો પ્રશ્ન છે કે વ્યાપારી પવનો વિશે સમજ આપવાનો છે. તો પૃથ્વીના બંને ગોળાર્ધોમાં અયનવૃત્તીય ગુરુભાર પટ તરફથી વિષુવવૃત્તીય લઘુભાર પટ તરફ વાતા બારમાસી પવનો વ્યાપારી પવનો કહે છે. આ પવનો પૃથ્વીની પરિભ્રમણીય ગતિને લીધે થોડા મરડાઈને વિષુવવૃત્ત તરફ વાય છે. આ પવનો લગભગ નિયમિત અને એકધારી ગતિથી વાય છે. તેથી તે પહેલાના સમયમાં દરિયાઈ માર્ગે પવન શક્તિથી ચાલતા જહાજો દ્વારા થતા વેપાર પર લાભદાયક અસર કરતા ત્યારથી તે વ્યાપારી પવનો તરીકે ઓળખાય છે. આ પવનો જમીન પરથી વાતા હોવાથી સૂકા હોય છે, પરંતુ ભારતની દક્ષિણે હિન્દ મહાસાગર, પશ્ચિમે અરબ સાગર અને પૂર્વ બંગાળની ખાડીની વિશાળ જળરાશિ ઉપરથી પસાર થઈને આવતા હોવાથી તે પોતાની સાથે પુષ્કળ ભેજ લઈને ભારતમાં આવે છે અને વરસાદ આપે છે. ચોથો પ્રશ્ન છે કે ભારતનું ઋતુચક્ર છે એના વિશે સમજાવવાનું છે. તો ભારતમાં લગભગ 2 મહિનાના સમયગાળા દરમિયાન હવામાન એક સરખું જ રહે છે. આ સમયગાળાને શું કહેવામાં આવે છે? તો કે ઋતુચક્ર કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે એની આકૃતિ પણ જોઈ શકો છો. ઋતુચક્ર એમાં ઉનાળો, ચોમાસું, અહીંયા શિયાળો છે, અહીંયા આપણે અંગ્રેજી મહિનાના નામ આપેલા છે, અહીંયા ગુજરાતી મહિનાના નામ આપેલા છે. બરાબર. ચાલો નેક્સ્ટ જોશું આપણે કે ભારતમાં પરંપરાગત રીતે 6 ઋતુઓ છે. એમાં હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. તે એકબીજાની નજીક હોવાથી પાસેની 2 ઋતુઓના હવામાનની પરિસ્થિતિમાં બહુ તફાવત હોતો નથી. તેથી 2 ઋતુઓને સાથે લેવામાં આવે છે. તો વર્ષની મુખ્ય 3 ઋતુઓ જ ગણાય છે કે શિયાળો, ઉનાળો અને ચોમાસું. ભારતમાં ઋતુઓ સ્પષ્ટ રીતે બદલાય છે. શિયાળામાં હવામાન ઠંડુ હોય છે, ઉનાળામાં ગરમ અને ચોમાસામાં ભેજવાળું રહે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણા પ્રકરણ 6 નું સંપૂર્ણ સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે. જો તમે અમારા WhatsApp ચેનલમાં જોડાવવા માંગતા હો તો આ નંબર ઉપર હાઈ નો મેસેજ અને તમારું ધોરણ લખીને મોકલશો, જેથી કરીને અમે તમને WhatsApp ગ્રુપમાં જોડી દેશું કે જ્યાંથી તમને ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન છે, બરાબર, એના ધોરણ 9 નું તમારે વિકાસલક્ષી અસાઇનમેન્ટના છે સોલ્યુશન મળતા રહેશે. થેન્ક યુ.